નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 4 પ્રાજનિક સ્વાસ્થ્ય ના આજે પાર્ટ 2 ની આપણે ચર્ચા કરવાના. પહેલા પાર્ટની અંદર જે પ્રશ્ન બાકી હતો પ્રાજનિક સ્વાસ્થ્ય બાળ સંભાળ વિશે માહિતી આપો એ આપણે પૂરો કરવાના. હવે આગળ થિયરી એમાં આપણે RCH પ્રાજનિક સ્વાસ્થ્ય અને બાળ સંભાળ એનું ગુજરાતી થાય પ્રાજનિક સ્વાસ્થ્ય અને બાળ સંભાળ. અંગ્રેજીનું RCH નું પૂરું નામ યાદ રાખવાનું રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થ કેર. R એટલે રિપ્રોડક્ટિવ એન્ડ C એટલે ચિલ્ડ્રન H એટલે હેલ્થ કેર. આ એનું પૂરું નામ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એમાં આગળ ઉલ્વજળ કસોટી એમનિયોસેન્ટેસિસ અથવા ગુજરાતી ઉલ્વજળ કસોટી. તમને હવે થિયરી પૂછી નાખે ઉલ્વજળ કસોટી ગણો તો અહીંયાથી લઈ અહીંયા સુધી લખવાની. ચાલો એની વાત કરીએ તો ઉલ્વજળ કસોટી એ ગર્ભજળ કસોટી અથવા AFT એનું ગુજરાતી સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખાય છે. એટલે કે ઉલ્વજળ કસોટી એ ગર્ભજળ કસોટી અથવા AFT સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણની ફરતે રહેલું ઉલ્વ પ્રવાહીને થોડા પ્રમાણમાં બહાર કાઢી તેમાંના ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે છે, જેની મદદથી કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા તેમજ ભ્રૂણની જીવિતતા વગેરે ચકાસણી કરી શકાય છે. આ ઉલ્વજળ કસોટી થઈ. ઉલ્વજળ કસોટી તો કે ગર્ભજળ કસોટી અથવા AFT સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે ઉલ્વજળ કસોટીમાં તો કે વિકસતા ભ્રૂણની ફરતે રહેલું ઉલ્વ પ્રવાહીને થોડા પ્રમાણમાં બહાર કાઢી તેમાંના ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું એનાલિસિસ કરવામાં આવે છે, જેની મદદથી કેટલીક જનીનિક અનિયમિતતાઓ વારસાગત જો હોય તો જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ આગળ આપણે ભણી ગયેલા છે ચેપ્ટર 5, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા આ બધી જ પદ્ધતિઓ આપણે અનિયમિતતાઓ ભણી ગયેલા છે, તેમજ ભ્રૂણની જીવિતતા વગેરે ચકાસણી કરી શકાય. ઉલ્વજળ કસોટી દ્વારા એ ખબર પડશે એટલે MCQ યાદ રાખવાનો. ઉલ્વજળ કસોટી દ્વારા કઈ અનિયમિતતાઓ જાણી શકાય તો ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા આ ત્રણ યાદ રાખવાની. અને એ સિવાય ભ્રૂણની જીવિતતાની પણ માહિતી મળી શકે એમાંથી. હવે ગર્ભના જાતિ પરીક્ષણ માટેની રંગસૂત્ર આધારિત પદ્ધતિ જે વિકાસ પામતા ભ્રૂણની આસપાસ રહેલા ઉલ્વ પ્રવાહીમાં કરવામાં આવે છે. પણ આ પદ્ધતિ જાતિ પરીક્ષણ માટે ભારતમાં કાયદેસર પ્રતિબંધ છે. જાતિ પરીક્ષણ રંગસૂત્ર આધારિત ગર્ભનું જે થાય છે એ ભ્રૂણની આસપાસ રહેલા ઉલ્વ પ્રવાહીમાંથી કરવામાં આવે, પણ આ પદ્ધતિ ભારતમાં કાયદેસર રીતે પ્રતિબંધિત છે. એનું પરીક્ષણ ભારતમાં થતું નથી. આનાથી સ્ત્રી ભ્રૂણ હત્યા વધતી અટકાવી શકાય છે. આ પદ્ધતિ કાયદેસર રીતે બંધ છે, આથી સ્ત્રી ભ્રૂણ હત્યા વધતી અટકાવી શકાય છે. અને તે ઉપરાંત બાળક રસીકરણ વગેરે જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ એમાં કરાય છે RCH ની અંદર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ગર્ભના જાતિ પરીક્ષણ માટે રંગસૂત્ર આધારિત પદ્ધતિ જે
વિકાસ પામતા ભ્રૂણની આસપાસ રહેલા પ્રવાહીમાં કરવામાં આવે છે. આ પદ્ધતિ જાતિ પરીક્ષણ માટે ભારતમાં કાયદેસર પ્રતિબંધિત છે. આનાથી સ્ત્રી ભ્રૂણ હત્યા વધતી અટકાવી શકાય છે. તે ઉપરાંત બાળક રસીકરણ વગેરે જેવા કાર્યક્રમોનો પણ એમાં સમાવેશ RCH ની અંદર થાય છે. પ્રાજનિક અને બાળ સંભાળની અંદર બાળકોને રસીકરણ કયા ઉંમરે કયા મહિને રસી આપવાની એનો પણ સમાવેશ થાય છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રજનન સંબંધિત નવી પદ્ધતિઓને અથવા જૂની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવતી પદ્ધતિઓના સંશોધન માટે સહકાર આપવામાં આવે છે. એટલે કે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રજનન સંબંધિત નવી પદ્ધતિઓને અથવા જૂની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવતી પદ્ધતિઓના સંશોધન માટે સહકાર આપવામાં આવે છે. ચાલો હવે ખાસ અગત્યનો MCQ સહેલી. જે નવી ઓરલ એટલે કે મુખ વાટે લેવાતી ગોળી, ઓરલ એટલે મુખ વાટે લેવાતી ગોળી ગર્ભ નિરોધક ગોળી છે. સહેલી એ નવી ઓરલ ગર્ભ નિરોધક ગોળી છે એટલે કે મુખ વાટે લેવાતી ગોળી છે. તે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDR નું પૂરું નામ લખનઉ ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલ છે. એટલે આ જે ગોળી છે સહેલી એ CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી છે. કેન્દ્રીય C એટલે સેન્ટ્રલ અથવા કેન્દ્રીય, D એટલે ડ્રગ ઔષધિ, R એટલે રિસર્ચ, I એટલે ઇન્સ્ટિટ્યૂટ. લખનઉ ભારતના વૈજ્ઞાનિકોએ સહેલી નવી ઓરલ મુખ વાટે લેવાતી ગર્ભ નિરોધક ગોળીની બનાવટ કરેલી છે. હવે આ ખાસ બે ગુણમાં પૂછી નાખે જાતીય બાબતો વિશેની જાગૃતિ સમજાવો એવું આવે તો અહીંયાથી આ કેટલા મુદ્દા 1 2 3 4 5 મુદ્દા લખવાના છે. ચાલો જાતીય બાબતો વિશેની જાગૃતિની અંદર પહેલું તબીબી સારવાર સાથે પ્રસૂતિ કરાવનાર સ્ત્રીઓની સંખ્યામાં વધારો કરો. જાતીય બાબતો વિશેની જાગૃતિ જો લાવવી હોય તો પહેલા તો તબીબી સારવાર, ડોક્ટરની સારવાર સાથે પ્રસૂતિ કરાવનાર સ્ત્રીઓની સંખ્યામાં વધારો થવો જોઈએ. બીજું, પ્રસૂતિ પછીની કાળજીથી માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો થવો જોઈએ. પ્રસૂતિ પછી કાળજીથી માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો થવો જોઈએ. ત્રીજું, દંપતીઓ જે નાનું કુટુંબ ધરાવે તેઓની સંખ્યામાં વધારો કરવો. દંપતીઓ નાનું કુટુંબ ધરાવે તેઓની સંખ્યામાં વધારો થવો જોઈએ. ચોથું, STDs જાતીય સંક્રમિત રોગોની ઓળખ થવી જોઈએ અને સારવાર થવી જોઈએ. જાતીય સંક્રમિત રોગોની ઓળખ થવી જોઈએ અને એની સારવાર થવી જોઈએ. પાંચમો મુદ્દો, જાતીય સમસ્યાઓમાં દાક્તરી સવલતોમાં સુધારો કરવો. જાતીય સમસ્યાઓ જેટલી પણ છે તેમાં દાક્તરી સવલતો ફેસિલિટીમાં સુધારો થવો જોઈએ. આ પાંચ બાબતો જાતીય બાબતો વિશેની જાગૃતિ માટે છે. હવે આ બધા જ વગેરે દ્વારા સમાજનું પ્રાજનિક સ્વાસ્થ્યમાં આપણે સુધારો કરી શકાય છે. અહીંયા સુધી આખી થિયરી લખવાની થાય છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો ઝડપથી એકવાર રિવિઝન કરી દઈએ ફરીથી. પૂર્વજળ કસોટી, એમનિયોસેન્ટેસિસ, RCH નું પૂરું નામ રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થ કેર. ઉલ્વજળ કસોટી એ ગર્ભજળ કસોટી અથવા AFT સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખાય છે. ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણની ફરતે રહેલું ઉલ્વ પ્રવાહીને થોડા પ્રમાણમાં બહાર કાઢી તેમાંના ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું એનાલિસિસ કરવામાં આવે છે, જેની મદદથી કેટલીક જનનિક અનિયમિતતાઓ
જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા તેમજ ભ્રૂણની જીવિતતા વગેરે ચકાસણી કરી શકાય છે. હવે ગર્ભના જાતિ પરીક્ષણ માટેની રંગસૂત્ર આધારિત પદ્ધતિ જે વિકાસ પામતા ભ્રૂણની આસપાસ રહેલા પ્રવાહીમાં કરવામાં આવે છે. હવે આ પદ્ધતિ જાતિ પરીક્ષણ માટે ભારતમાં કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આનાથી સ્ત્રી ભ્રૂણ હત્યા વધતી અટકાવી શકાય અને તે ઉપરાંત બાળક રસીકરણ વગેરે જેવા કાર્યક્રમોને પણ સમાવેશ કરાય છે. હવે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રજનન સંબંધિત નવી પદ્ધતિઓને અથવા તો જૂની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવતી પદ્ધતિઓના સંશોધન માટે સહકાર આપવામાં આવે છે. સહેલી તો નવી ઓરલ એટલે મુખ વાટે લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, જે કોણે બનાવ્યું આવે તો સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ, ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી છે ગોળી ગર્ભનિરોધક ગોળી તો કે સહેલી. જાતીય બાબતો વિશેની જાગૃતિ તો તબીબી સારવાર સાથે પ્રસૂતિ કરાવનાર સ્ત્રીઓની સંખ્યામાં વધારો થવો જોઈએ. પહેલું બાબત. બીજું, પ્રસૂતિ પછીની કાળજીથી માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો થવો જોઈએ. દંપતીઓ જે નાનું કુટુંબ ધરાવે છે તેઓની સંખ્યામાં વધારો થવો જોઈએ. એસટીડી જાતીય સંક્રમિત રોગોની ઓળખ અને સારવાર થવી જોઈએ. પાંચમું, જાતીય સમસ્યામાં દાક્તરી સવલતોમાં સુધારો થવો જોઈએ વગેરે દ્વારા સમાજનું પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. અહીંયા સુધી આખી આ થિયરી લખવાની. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્યાર પછીનો નવો પ્રશ્ન. વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણ વિશે માહિતી આપો. વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણ વિશે માહિતી આપો. તો લોકોની જીવન જીવવાની પદ્ધતિમાં છેલ્લી એક સદીથી 100 વર્ષથી એક સદીથી જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ થયો છે. અત્યારે જીવન જીવવાની શૈલી આપણી છેલ્લા એક સદીથી ઘણો બધો સુધારો થયેલો છે. આરોગ્ય સારું રાખવા માટેની સુવિધાઓ, જીવન જીવવા માટેની સારી પરિસ્થિતિને કારણે વસ્તી વૃદ્ધિ પર વિસ્ફોટક અસર કરી છે. એટલે કે આરોગ્ય સારું રાખવા માટે સુવિધાઓ, જીવન જીવવા માટેની સારી પરિસ્થિતિને કારણે વસ્તી વૃદ્ધિ વિસ્ફોટક અસર કરી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વસ્તી વધારો અને જન્મ નિયંત્રણ ની થિયરી આગળ વધીએ. વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણ વિશે વર્ણવો. તો હવે આગળ વિશ્વની વસ્તી ઈસવીસન 1900 માં, ખાસ એમસીક્યુ માં ખાસ યાદ રાખવાનું, વિશ્વની વસ્તી ઈસવીસન 1900 માં 2 મિલિયન 1900 ની સાલની અંદર 2 મિલિયન હતી, જે 2000 ની સાલમાં વિશ્વની વસ્તી 6 બિલિયન થઈ ગઈ. 6 બિલિયન થઈ ગઈ. 1900 ની સાલમાં વિશ્વની વસ્તી કેટલી હતી તો કે 2000 બિલિયન. 2000 ની સાલમાં એટલે 100 વર્ષની અંદર વિશ્વની વસ્તી 6 બિલિયન થઈ ગઈ. ભારતમાં પણ આ જ પ્રમાણે વસ્તી વધારો થયો છે. ભારતમાં પણ આ જ પ્રમાણે વસ્તી વધારો થયો છે. હવે આઝાદી સમયે આપણી વસ્તી લગભગ 350 મિલિયન હતી. આઝાદી સમયે ભારતની વસ્તી 350 મિલિયન હતી, જે મે 2000 માં 1 બિલિયન થી પણ વધી ગઈ છે. 1 બિલિયન થી પણ વધી ગઈ. મે 2000 ની અંદર ભારતની વસ્તી 1 બિલિયન થી પણ વધી ગઈ છે. હવે તે સૂચવે છે કે દુનિયામાં
6 વ્યક્તિએ દુનિયાના 6 વ્યક્તિ હોય તો એમાંથી એક વ્યક્તિ ભારતીય હશે, કેમ કે વર્લ્ડની વસ્તી, વિશ્વની વસ્તી 6 બિલિયન છે, તો એમાંથી 1 બિલિયન તો ભારતની છે. 2000ની સાલમાં 2000ની સાલમાં વિશ્વની વસ્તી કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 6 બિલિયન. ત્યારે ભારતની વસ્તી કેટલી હતી તો કે 1 બિલિયન. એટલે 6 વ્યક્તિ હોય વિશ્વના, દુનિયાના 6 વ્યક્તિ, તો એમાંથી એક કોણ હોય? ભારતીય. એટલે કે એક વ્યક્તિ ભારતીય હશે. હવે મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો, આ કારણ કેમ વસ્તી વધારો થયો, વિશ્વની વસ્તી કેમ વધતી ગઈ? મૃત્યુ દરમાં જેમ જેમ મેડિકલ ફેસિલિટી વધતી ગઈ તેમ તેમ મૃત્યુ દર ઘટાડો થતો ગયો. રોગોની દવાઓ શોધાતી ગઈ, ટેકનિકો શોધાતી ગઈ, પદ્ધતિઓ શોધાતી ગઈ, જીવન પદ્ધતિઓ સુધરતી ગઈ. એટલે મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો થયો. માતૃત્વ મૃત્યુ દર MMR અને શિશુ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો. બંનેમાં માતૃત્વ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર બંનેમાં ઘટાડો થયો. પ્રજનન વયમાં લોકોની સંખ્યાનો વધારો વગેરે વસ્તી વધારાના કારણો છે. આ યાદ રાખવાના, વસ્તી વધારાના કારણો MCQ પણ પૂછી નાખે. તો પહેલું યાદ રાખવાનું, મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો. બીજું માતૃત્વ મૃત્યુ દરમાં ઘટાડો. ત્રીજું શિશુ મૃત્યુ દરમાં ઘટાડો. અને ચોથું કારણ પ્રજનન વયના લોકોની સંખ્યાનો વધારો વગેરે વસ્તી વધારાના કારણો છે. હવે ભારત વિશ્વમાં ચીન પછી બીજા નંબરનો વધુ વસ્તી ધરાવતો દેશ છે. અત્યારે ભારત બીજા નંબર ઉપર છે વસ્તીને અનુલક્ષીને, સંખ્યાને અનુલક્ષીને. વિશ્વમાં પ્રથમ નંબર ચીનનો છે વસ્તીને સંખ્યાની દ્રષ્ટિએ, અને બીજા નંબરે ભારત છે. ભારત વિશ્વની વસ્તીનો 16.87% હિસ્સો ધરાવે છે. જે 6 બિલિયન ની વાત કરી ને, એટલે 16.87% વિશ્વનો હિસ્સો છે સંખ્યાની દ્રષ્ટિએ, જે વિશ્વના 2.4% વિસ્તારમાં સમાવિષ્ટ છે. 117 ભારતીય છે, પણ જગ્યા કેટલી છે આપણી પાસે? વિશ્વની જે આખી વિશ્વની જગ્યાઓ છે જમીન, એમાં 2.4% જ છે. 2.4% ની અંદર 16.87% લોકો રહે છે. હવે ભારતની વસ્તી 1951 થી 2001 ના એટલે 50 વર્ષના સમય દરમિયાન લગભગ 3 ગણી થઈ છે. 1951 થી 2001 સુધીમાં ભારતની વસ્તી 3 ગણો વધારો થયો છે. છેલ્લા 50 વર્ષો દરમિયાન વસ્તી વધારાની ઘટનાએ ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના દર વધાર્યા છે, અને નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે જમીન, હવા, પાણી ઉપર જબરદસ્ત દબાણ થયું છે. ભારતમાં વસ્તી વધારો થયો. 1951 થી 2001 ની સાલ સુધીમાં ભારતની વસ્તી 3 ગણા વધી. એટલે 50 વર્ષ દરમિયાન વસ્તી વધારાની ઘટનાને કારણે આપણે ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તરફ આગળ વધ્યા, જેને કારણે નૈસર્ગિક સ્ત્રોતો, કુદરતી સ્ત્રોતો જે હતા હવા, પાણી, જમીન, એની ઉપર જબરદસ્ત દબાણ થયું છે. અને RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, પ્રાજનિક સ્વાસ્થ્ય અને બાળ સંભાળ કાર્યક્રમો દ્વારા આગળની થિયરી જે ભણાય, વસ્તી વધારાના દરને નીચો લાવી શક્યા છે. એને કારણે અત્યારે વસ્તી વધારાનો દર થોડોક નીચો લાવેલા છે, જે ફક્ત સીમાંત છે, લિમિટેડ છે. 2001 ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે વસ્તી વૃદ્ધિ દર હજી પણ 1.60% છે. આ MCQ યાદ રાખજો. હજી પણ વસ્તી વૃદ્ધિ દર જે છે, વસ્તી વધારાનો દર જે 1.60% છે. એટલે કે ઉદાહરણ અહીં આપેલું છે. ઉદાહરણ તરીકે 17/1000/1 વર્ષ, એટલે એક વર્ષની અંદર 1000 વ્યક્તિ હોય તો એમાં નવા 17 જન્મ લે છે. આ દરે આપણી વસ્તી 33 વર્ષમાં બમણી થઈ છે. 33 વર્ષમાં ડબલ થઈ ગયેલી છે. અને આને આ જો દર રહે
1.7% વસ્તી વૃદ્ધિ દર રહે તો પણ 33 વર્ષે પાછી ડબલ થઈ જશે. 2001 માં 1 બિલિયન હતી તો 2033 માં કેટલી થઈ જાય? 2 બિલિયન. આને આ દર રહે તો જો એમાં ઘટાડો થાય તો સ્ટેબલ રહે. હવે જેને કારણે આ વસ્તી વધારો થાય, જેને કારણે આપણી પ્રાથમિક જરૂરિયાત જેમ કે ખોરાક, કપડા, વસવાટ પૂરો પાડવો અઘરો છે. વસ્તી વધે છે, એની સામે ખોરાક લિમિટેડ છે, કપડા વસવાટ પણ લિમિટેડ છે. તેથી આવા વિસ્તારોમાં નોંધપાત્ર પ્રગતિ શક્ય નથી, જેથી સરકારે વસ્તી વૃદ્ધિ દરને અટકાવવા ગંભીર પગલાં ફરજિયાત લેવા પડશે. ગંભીર પગલાં ફરજિયાત સરકારે લેવા પડશે એને વસ્તી વૃદ્ધિને સ્થિર કરવા માટે, અટકાવવા માટે. નાના કુટુંબોને વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરો. નાના કુટુંબોને વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરી શકીએ તો વસ્તી વૃદ્ધિ દર ઘટે. આનંદિત દંપતી 2 બાળકો સાથે જેનું સૂત્ર છે હમ દો હમારે દો, સૂત્ર અપનાવવું પડે, હમ દો હમારે દો, તો વસ્તી વૃદ્ધિ દર ઘટે. ઘણા દંપતી શહેરમાં કાર્યરત હોય છે, તેઓ એક બાળકનું ધોરણ પણ અપનાવે છે. ઘણા દંપતીઓ શહેરની અંદર અત્યારે બંને કાર્યરત હોય તો માત્ર એક જ બાળકનું ધોરણ અપનાવે છે, એટલે વસ્તી વૃદ્ધિ દર ઘટે. વૈધાનિક રીતે લગ્ન માટેની સ્ત્રીની ઉંમર, આપણે એમસીક્યુ યાદ રાખો, લગ્ન માટેની સ્ત્રીની ઉંમર તો કે 18 વર્ષ, પુરુષ માટે લગ્ન માટેની ઉંમર તો કે 21 વર્ષ. પુરુષ માટે 21 વર્ષ, સ્ત્રી માટે 18 વર્ષ છે. અને દંપતીઓને નાના કુટુંબ માટે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી સમસ્યાનું નિવારણ થઈ શકે. જેથી સમસ્યાનું શું થઈ શકે? નિવારણ. અને મોટા ભાગના દંપતી સામાન્ય રીતે ગર્ભ નિરોધક પદ્ધતિઓ દ્વારા બિનજરૂરી ગર્ભધારણ અટકાવે છે. એક આદર્શ ગર્ભ નિરોધક મૈત્રીપૂર્ણ, વપરાશકર્તા સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને ખૂબ જ ઓછી આડઅસર હોવી જોઈએ. જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વાપરે, જે બિનજરૂરી ગર્ભધારણ અટકાવે છે, એક આદર્શ ગર્ભ નિરોધક મૈત્રીપૂર્ણ હોવી જોઈએ, વપરાશકર્તા સરળતાથી પ્રાપ્ય થવી જોઈએ, અસરકારક હોવી જોઈએ, ખૂબ ઓછી એની આડઅસર હોવી જોઈએ. એટલે એનો ઉપયોગ વધે એટલે વસ્તી વધારાનો દર ઘટે. અને તે ઉપયોગ કરતા ને જાતીય ક્રિયાઓ દરમિયાન તેની ઈચ્છા અને લૈંગિક કાર્યમાં દખલ થતી ન હોવી જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ જન્મદર, જન્મ નિયંત્રણ અને વસ્તી વધારો જે છે અહીંયા સુધી આખી આ થિયરી લખવાની છે. ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને નીટની બુકની અંદર આખી આ થિયરી લખવાની. ઘણા બધા એમસીક્યુ આમાં છે થિયરીની અંદર. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. ચાલો ફરીથી આપણે જોઈ લઈએ એમસીક્યુ બધા ખાસ. 1900 ની સાલમાં વિશ્વની વસ્તી કેટલી? તો કે 2 બિલિયન. 2000 ની સાલમાં વિશ્વની વસ્તી કેટલી? તો કે 6 બિલિયન. 6 બિલિયન. એ જ પ્રમાણે ભારતમાં પણ વસ્તી વધારો થયો. આઝાદી સમયે ભારતની વસ્તી કેટલી હતી? 350 મિલિયન હતી. મે 2000 માં કેટલી થઈ ગઈ? તો કે 1000 બિલિયન. તે સૂચવે દુનિયામાં 6 વ્યક્તિ એક ભારતીય હશે. કેમ વધારો જે થયો વિશ્વની વસ્તીમાં વધારો થયો એના માટેના કારણો કયા એવું આવે તો મૃત્યુદરમાં ઝડપી ઘટાડો, માતૃત્વ મૃત્યુદર અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો, પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો વગેરે વસ્તી વધારાના કારણો છે. ભારત વિશ્વમાં ચીન પછી બીજા નંબરનો વધુ વસ્તી ધરાવતો દેશ. ભારત વિશ્વની વસ્તીનો કેટલો? તો કે 16.87% હિસ્સો ધરાવે, જે વિશ્વના 2.4% વિસ્તારમાં સમાવેશ છે. આખો ભારતની વસ્તી 1951 થી 2001 ના સમય દરમિયાન લગભગ 3 ગણી વધેલી છે. છેલ્લા 50 વર્ષો દરમિયાન વસ્તી વધારાની ઘટનાએ ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના દરમાં વધાર્યા, જેને કારણે નૈસર્ગિક સ્ત્રોતો જેમ કે
હવા પાણી જમીન ઉપર જબરદસ્ત દબાણ થયું. આરસીએચ કાર્યક્રમો દ્વારા વસ્તી વધારાના દરને નીચો લાવી શક્યા છે આપણે, જે ફક્ત સીમાંત છે, લિમિટેડ છે. 2001 ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે વસ્તી વૃદ્ધિ દર હજી પણ 1.7% છે. ઉદાહરણ આપેલું છે કે 17/1000 વર્ષ એટલે એક વર્ષમાં 1000 વ્યક્તિ હોય તેમાં નવા 17 જન્મે છે. જો આ દરે આપણી વસ્તી 33 વર્ષમાં બમણી થઈ છે, જેને કારણે આપણી પ્રાથમિક જરૂરિયાત ખોરાક, વસવાટ, કપડા પૂરા પાડવા અઘરા છે બધાને. તેથી આવા વિસ્તારોમાં નોંધપાત્ર પ્રગતિ શક્ય નથી, જેથી સરકારે વસ્તી વૃદ્ધિ દરને અટકાવવા ગંભીર પગલાં લેવા પણ જરૂરી છે. અને નાના કુટુંબોને વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા. આનંદિત દંપતી 2 બાળકો સાથે, જેનું સૂત્ર છે હમ દો હમારે દો. ઘણા દંપતી શહેરમાં બંને કાર્યરત હોય તો એક બાળકનું ધોરણ અપનાવે છે. વૈધાનિક રીતે લગ્ન માટેની સ્ત્રીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ છે. દંપતીઓને નાના કુટુંબ માટે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી સમસ્યાનું નિવારણ થઈ શકે. મોટા ભાગના દંપતી સામાન્ય રીતે ગર્ભ નિરોધક પદ્ધતિ દ્વારા બિનજરૂરી ગર્ભધારણ અટકાવે છે અને એક આદર્શ ગર્ભ નિરોધક મૈત્રીપૂર્ણ વપરાશ કરતા સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને ખૂબ જ ઓછી આડઅસર હોવી જોઈએ. અને તે ઉપયોગકર્તાને જાતીય ક્રિયાઓ દરમિયાન તેની ઈચ્છા અને લૈંગિક કાર્યમાં દખલ થતી ન હોવી જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ ક્વેશ્ચન 3 અહીંયા પૂરો કરેલો છે. નમસ્કાર.